માતની જયકાર આપણે આજ આવો નહીં આવે આપણે દેવી ભાગવત ભગીરથ કાર્યની આ પૂર્ણાવતી થઈ છે એટલે બધા જયકાર ઠેઠ ખોખરા હનુમાન સુધી સંભળાય માતાજીના સાનિધ્યમાં એવો બે હાથ ઊંચા કરીને જયકાર બોલાવવાનો છે બોલો ચામુંડા માતની આજની આપણી દેવી ભાગવત કથાના પૂર્ણાવતીના દિવસે આમ તો અમારે પેલા 2 દિવસ પહેલા બોલવાનું હતું પણ અમારી પાસે ક્યાંક ટાઈમ નહોતો ક્યાંક આપણે કથામાં ડિસ્ટર્બ થાય એટલા માટે આજ છેલ્લા દિવસે સૌ બસિયા પરિવાર તેમજ વાલા મારા ગ્રામજનો અને દૂર દૂરથી પધારેલા તમામ મહેમાનો હું આ ગામમાં તમે છેલ્લા 9 દિવસ થયા સૌ અને કોઈની ક્યાંય રસોડાની અંદર કે ક્યાંય કામમાં કે કોઈની રહેવામાં વ્યવસ્થા ન થઈ હોય તો હું ધોળસિયા ગામ વતી બધાની માફી માંગુ છું અને બીજું કે રસોડાની અંદર અમારા જે 400-500 સ્વયંસેવકો કામ કરે છે, બેનો 100-200 કામ કરે છે, કોઈ સાથે નાના મોટી ક્યાંય બોલવામાં જો આ ગામ આખું લેવા પટેલનું છે અને એને બહુ ફાવતું ન હોય તમારી રીતે રહેવાનું તો 2-3 દિવસ કદાચ પહેલા આપણે કાંઈ નાના મોટું થયું હોય તો બધાએ અહીંથી ખખેરી જવાનું છે આપણે કોઈ લઈને જવાનું નથી આપણે એક હતા એક સહી અને એક રહેવાનું છે અને આ ગામની અંદર તમે બસિયા દિરાસદાર પરિવારે જે આ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું તમે બસિયા પરિવાર કે સમસ્ત કાઠી પરિવારે આનો ખૂબ લાભ લીધો પણ તમારા કરતા આનો લાભો છે ને આ ધોળસિયા ગામે લીધો છે જ્યારથી તમે આયોજન કર્યું છે ત્યારથી આ ગામમાં ગમે એને પૂછો તો એમની ધીરે પ્રસંગ હોય ને એવી રીતે તમામે તમામ લોકોએ આખા ગામે તૈયારી કરી હતી અમે જુદી જુદી ટીમો બનાવી હતી જ્યાં જરૂર પડે ત્યાં અને હજી તમને અહીંથી હું આ ગામના સરપંચ વતી અને આગેવાનો મારી સાથે છે માજી સરપંચ દિનેશભાઈ પટોડિયા ખાતરી આપું છું કે બસિયા પરિવારને કે આ ચામુંડા મંદિરને ગમે ત્યારે જરૂર પડે ત્યારે એક ફોન કરજો હાકલ અમે મારશું અને હંમેશને માટે તમારી સાથે હતા સાથે થઈ અને સાથે રહેશું એટલું કઈ મારી વાત પૂરી કરું છું જય ચામુંડા પણ આ ગામની અંદર આપણો પરિવાર વસતો હોય તો એમનું સન્માન આ તકે પણ કરવું એ પણ આપણી ફરજનો એક ભાગરૂપ છે આ તકે ટીમને વિનંતી કરીશ કે ધોળસિયા બસિયા પરિવારનું પણ આપણે સન્માન કરીશું ત્યારબાદ મોણ પરથી બાપભાઈ પણ ઉપસ્થિત છે નટુભાઈ કરપડા પણ ઉપસ્થિત એમને વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર આવે આવી ગયા આપણી વચ્ચે જેમણે સતત માતાજીની કથા શ્રવણ દરમિયાન ખૂબ સરસ સંગીત વાદ્યોથી આ કથાને એક જુદી દિશા આપેલી છે એવા તમામ સંગીત વૃંદો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું રામભાઈ ઉમેદભાઈ વિરેન્દ્રભાઈ પ્રકાશભાઈને વિનંતી કરીશ કે હાર પહેરાવી ખૂબ સરસ સમસ્ત બસિયા કાઠી રાજવી ગિરાસદાર પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર આપણને પૂજ્ય 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ આપણને કથા ઉથવાનો જે મહાપ્રયાસની પ્રસાદી આપણને અર્પણ કરેલ છે તો એટલું તો કહી શકીએ કે જેમને માનું બિરુદ મળ્યું હોય કે મોઢે બોલું માં ત્યાં તો મને સાતેય નાનપણ સાંભળે પછી મીઠપની બધી મજા કડવી લાગે કાગડા એવું જે માનું હૃદય સ્વરૂપ આપણે સાક્ષાત મૂર્તિ સ્વરૂપ જેમનું કથા રસપાન કર્યું છે એવા માતાજીના ચરણોમાં પણ વંદન સાથે સમગ્ર પરિવારે ખૂબ સરસ આયોજન કરી અને જે માતાજી એમની કથામાં પણ સંસ્કાર સાધના અને શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન કેમ કરી શકાય એવી ખૂબ સરસ ફલશ્રુતિ આપણને અર્પણ કરી છે ત્યારે આ કાર્યની અંદર આમ તો ખેતલા દાદાનું મંદિર બન્યું ત્યારથી લઈ અને દાદાની અસીમ કૃપા પણ આ પરિવાર ઉપર રહી ત્યારબાદ જે એ જ સ્થળે બેસી અને કથાનું આયોજન થયું તો માતાજીના ચરણોમાં
પ્રાર્થના કરી અને આપણે જ્યારે માતાજી પાસે મુહૂર્ત લેવા ગયા ત્યારે પણ પ્રથમ સ્વરૂપે જ એમનો આપણને જે મુહૂર્ત મળ્યું એ માટે આપણે આ તકે માતાજીનો પણ ચરણ સ્પર્શ કરી આભાર માનીએ. ત્યારબાદ આપણા પરિવાર માટે ગૌરવ કહી શકાય એવા જ્ઞાનેશ્વરી દેવીએ સતત 9 દિવસ આપણા એક સમાજના વરિષ્ઠ બની અને આપણને જે પ્રેરણા પૂરી પાડવા માટે માતાજીએ જે સતત કથાની શરૂઆતમાં એમનું સ્મરણ કર્યું, એમને પણ ચરણ સ્પર્શ વંદન સાથે આ તકે એમને પણ આભાર માનીએ છીએ. આપણા પૂજારી પરિવાર જેમણે સતત માતાજીની સાધના કરી અને આપણા પરિવારને ઉજળો કરી બતાવ્યો, એમને પણ વંદન સાથે આ તકે આ કથા સ્વરૂપે એમનો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો. જેમણે સતત કથા શ્રવણ દરમિયાન આપણા પરિવારનું વૃત કરી અને આપણને સર્વને જેમણે સંચાલન સ્વરૂપે રાહદોરી આપી એ ભાઈ શ્રી રામભાઈ બારોટ પરિવારનો પણ આ તકે આપણે આભાર માનીએ. આપણા વડીલો ગબરુ બાપુ, રાવત બાપુ, રામભાઈ તેમજ ભરતભાઈ, વિરેન્દ્રભાઈ, ભુવાશ્રી, પથુબાપુ, ભૂપતભાઈ તમામ દ્વારા આપણને જે માર્ગદર્શન મળ્યું છે એ તમામનો પણ આ તકે આપણે આભાર માનીએ છીએ. આપણા સ્વયંસેવક ભાઈઓ, ગ્રામજનો ધુળસિયા જેમણે સતત આપણને સાથ સહકાર આપી અને આપણી સરસ આટલી વ્યવસ્થામાં સાથ સહકાર આપ્યો, એમને પણ સર્વનો આપણે આભાર માનીએ. આપણને કથા માટે જ્યારે રાત્રે કે દિવસ દરમિયાન ફોન કરીએ ત્યારે પણ ભાઈ શ્રી કૃષ્ણભાઈ, વજુમામા, જયરાજભાઈ ખૂબ સાથ સહકાર આપ્યો, એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. આપણને જેમણે સતત લાઈવ કર્યા છે એવા તમામ ડિજિટલ વિડીયોગ્રાફી ભાઈઓનો આપણે આ તકે આભાર માનીએ. આપણને પીજીવીસીએલ, પોલીસ સ્ટાફ, અધિકારીગણ, એસટી વિભાગ તેમજ પત્રકારોએ પણ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો, એમનો પણ આપણે આભાર માનીએ. સંતો, મહંતો, નિમંત્રિત રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠી તમામ માનવંતા મહેમાનો કે જેમણે આપણને દાન ભેટ આપી અને આપણા કાર્યમાં તન મન ધનથી જેમણે સાથ સહકાર આપ્યો, સર્વનો આ તકે વાહન વિભાગમાં, રસોઈ વિભાગમાં જેમણે સાફ સફાઈમાં પણ ખૂબ સેવા કરી છે, તમામ સ્વયંસેવકોનો આ તકે આભાર માનીએ. તમામ વતી કાંઈ પણ ક્ષતિ રહી હોય તો કમિટી વતી અમે માફી માંગીએ છીએ. કદાચ કાંઈ પણ ભૂલ થઈ હોય, ક્યાંય સ્વાગત રહી ગયું હોય તો બસિયા પરિવાર વતી આપ સર્વનો કાયમી અમે ઋણી છીએ, ક્ષમા યાચના ચાહીએ છીએ. આપણે બધા આરતી માટે જોડાઈશું. આપ સર્વનો કદાચ ક્યાંય ક્ષતિ રહી હોય તો ફરીવાર માફી સાથે ખૂબ હૃદયપૂર્વક બસિયા પરિવાર વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય છે હું છે આમાં જય તો હારી હોવી જોઈએ. બોલ ચામુંડા માતની. અક્ષરદેહ ધારણ કરીને આપણી વચ્ચે જે ભગવતી બેઠા છે એવા પોચીજી સ્વરૂપ માતાજીના ચરણમાં પ્રણામ. જેને અવિરત આપણા ઉપર સ્નેહ અને અમૃત ધારા રૂપે આ ભાગવત કથાનું, દેવી ભાગવત કથાનું આપણને રસપાન કરાવ્યું છે એવા 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી માતાજી, પણ એનાથી વિશેષ આપણું વાલું સંબોધન એવા માને હું પ્રણામ કરું છું. મંગલનાથ બાપુ, અન્ય સંતો, અમારા તમામ મહાનુભાવો એ સૌને અને આપ સૌને, બાળગોપાલો સહિત માના સંગીત વૃંદને સહિત આપ સૌને મારા પ્રણામ. બહુ લાંબી વાતો કરવાની હતી પણ આપણી પાસે સમય ઓછો છે અને એને ટૂંકમાં થોડીક વાતો કહેવી છે. એમાં પહેલી વાત તો એ કહેવી છે કે ઘણા બધા મોટા આપણા અગ્રગણ્ય લોકોએ જે તપાસ કરી એના પરિણામે, અને આપ સૌ પણ થોડી થોડી એ વાત જાણો છો, માહિતી આપની પાસે પણ છે, ત્યારે આપણે હર્ષભેર આપણા પૂર્વજોના નામ અંકિત થઈ રહ્યા છે એ અને એનું સંકલન જે કરે છે એ માટે સર્વ સુકૃતિને આજ મોહર મારવી હોય તો એ મોહર આપણે શ્રી રામભાઈ બારોટ અમરનગર તરફ મારશું. અને એમાં કોઈ વિવાદ વિનય નહીં હાલે, કારણ કે આપણે જે પૂર્વ તપાસ કરવાની હતી એ તમામ તપાસ કર્યા પછી એક આખરી નિર્ણય લીધો છે. આ કથામાં પણ રોજે રોજ એ બાબતે થોડુંક ચિંતન મનન કર્યા પછી આજે અંતિમ દિવસે, કથાના વિરામના દિવસે હું આપ સૌને વિનંતી પૂર્વક અને પ્રાર્થના પૂર્વક કહું છું કે આપણે સર્વાનુમતે આ રામભાઈ બારોટને આપણે આપણા
જેના માટે ઘણા બધા શબ્દો છે, પણ એ બધું નહીં, પણ એટલું કહીશ કે આપણા પૂર્વજોના નામ, અને આપણે 2-3 પેઢી યાદ હોય પછી આપણે જરૂર પડે ત્યારે એમની મદદ લેતા હોય છે. અને નામ ચોપડે હોવું એ આપણી શુદ્ધિકરણની ખાતરી છે. મારા બાપ, તમારા બાળકના સંબંધ વખતે એની જરૂર પડવી જોઈએ. આપણે ગાડી, બંગલા, મોટા ખેતરવાડી જોઈને બાળકોના સંબંધ ન કરીએ. આપણે એનું શુદ્ધિકરણ જોઈએ, એનું ક્ષાત્રત્વ જોઈએ મારા બાપ. અને તમે તો અશ્વની જાતને સારી કરવા માટે મહેનત કરો છો, ગીર ગાયના સંવર્ધન માટે મહેનત કરો છો. મારા ક્ષત્રિયોના શુદ્ધિકરણ માટેની એક આ મારી મહેનત છે કે એ બસિયાનો દીકરો હોય, એ વાળા સાહેબનો દીકરો હોય, એ ખુમાણનો દીકરો હોય, એની અંદર કોઈ મિનમેખ ન હોય. એના માટે પણ આપણે રામભાઈ બારોટની જરૂર પડે. વહેલામાં વહેલી તરીકે આપણો આ મૂળિયામાં, એ માએ પણ વાત કરી હતી, મૂળિયામાં પાણી આપી દઈશું એટલે આપણા પાંદડાઓ લીલાછમ રહેશે, કોઈ આંગળી ન ઊંચી કરી શકે એવો ક્ષત્રિય વટ સાચવવો હોય તો આને શુદ્ધિકરણની બહુ જરૂર છે. એટલે એ વાતને વિરામ આપું, પણ આપ સર્વાનું મતે સ્વીકારજો. કથાના વિરામના સમય બહેનોનો ભાવ માતા સમક્ષ હું રજૂ કરું છું ત્યારે વિરહેનો દુઃખનો દરિયો મિલન પળવારનું વાટ જતી સબરી જોને યુગે યુગે જીવે ને આખું પૂરું કરે જે પડે એ આવી મળે. રામ આવી મળે પછી તો એ સ્વધામ જાય છે. એટલે આપણે જે 2-4 મહિના રાહ જોતા હતા એને વિરામ તરફની ગતિ એ મને તમને સૌને ગમે નહીં, પણ માના અમૃત વચનનું પાન કરતા આ દિવસે આવા સુંદર સંયોગે મને એમ લાગે છે કે આ મારું કુળ આ ભગવતી કથા દ્વારા પવિત્ર કર્યું હોય તો માએ કર્યું છે. મા વિશે માને છે ને શબ્દોથી કઈ કહી જ ન શકાય. શબ્દ બાર ગુરુ, એમ શબ્દ બાર માં, એને શબ્દથી કઈ કહી ન શકાય. કેવળ આપણો સ્નેહ આપણે એને અર્પણ કરી શકીએ. અને એક વસ્તુ માને દક્ષિણા સ્વરૂપ આપણે આપી શકીએ તો આપણું મન અર્પણ કરી શકીએ કે માં આજ સુધી સાંસારિક વિચારોમાં, કામમાં અમે પરોવાયેલા હતા, હવે પણ અમારું તન પરોવાયેલું હશે, પણ અમારું મન આ ભગવતીય કથામાં આપેલા સંસ્કારોમાં અમે ખૂંચાડેલું રાખીશું. અને જે કઈ વાતો અમે સાંભળી છે એને જેટલા પ્રમાણમાં અમે આત્મસાત કરી શકીશું એટલો અમારો પ્રયત્ન કરીશું. એટલે એ વાત છે. બીજી પણ એક મારે વાત એ કરવી છે. આમ તો શબ્દો અને આ વિષયાંતર ઘણું બધું થઈ રહ્યું છે, પણ છતાં માફ કરજો આપ સૌ. મારે એ કહેવું છે કે આ પટાંગણમાં કોઈને ગ્લાસ ભરીને પાણી આપ્યું હોય, કોઈએ માત્ર મારા નજર પડે અને પોતાનો સોફો જગ્યા ખાલી કરીને મહેમાનોને આપી હોય, એવી નાનામાં નાની સેવાથી માંડી અને આ અમારું યુવક મંડળ જે દોડતું હતું એ અને આપણા જે તમામ સ્વયંસેવકો, એમાં ઝીણામાં ઝીણી સેવા હોય એ સૌને મારા વંદન, પ્રણામ અને આપના સેવા બદલ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એમ થતું હતું કે માના ઋણમાંથી કઈ રીતે છૂટાય, અને કોઈ રીતે છૂટાય જ નહીં. સાધુઓ નથી છૂટતા એટલે તો અમારે અહીંયા આવવું પડે છે. પણ છતાં એ માટેનો એક પગલું, એક અડધું પગલું જો ભર્યું હોય તો આ બસિયા પરિવારે આ કથા આરંભ કરાવી અને એ દિશામાં માના પૂજન અર્ચન માટે આ એક પગલું ભર્યું છે. એના ઋણમાંથી તો નહીં અમે નીકળી જઈએ, પણ માને નવાજવા માટે, માને જેને કહેવાય સાધના માટે, માનો મહિમા ગાવા માટે આ એક પગલું ભર્યું છે. સમસ્ત બસિયા કુળને પણ હું આશીર્વાદ આપું. મારા ગુરુ ના ઓલામાં મારું તો કોઈ એ બાબત છે નહીં, પણ મારા ગુરુના, દાન મહારાજના અને સુરા બાપુના એ આશીર્વાદ કે આવા નવા આપણે આયોજનો કરતા રહીએ. અસ કહી રાઉ સહિત સુતરાની પરે ચરણ મુખ આવત નવાણી. આમ ઘણું બધું અંદર ઉભે છે, પણ જેમ વિશ્વામિત્ર બાપજી રામને પરણાવીને જાય છે અને એ વખતે આ ચોપાઈ આવે છે કે હવે હું મારા રાજ દરબાર સાથે અને રાણીઓ સાથે દશરથ મહારાજ કે પ્રણામ કરું છું, મારી પાસે વાણી ખલાસ થઈ જાય છે. અને જ્યાં વાણી ખલાસ થઈ જાય ત્યાં આંસુની ભાષા શરૂ થતી હોય છે. એટલે એ પછી મૌન તરફ જવું પડે, કારણ કે એને શબ્દોથી વાચા ન આપી શકાય. એટલે અમારા બહેનો વતી માના ચરણમાં માત્ર એક પુષ્પ અર્પણ કરીને મારી વાતને વિરામ કરું કે મારા અધર પર સ્મિત લાવી દે તમારું નામ, અશાંતિ બધીએ હરી લે બસ એક તમારું નામ, ભવસાગરની બધીએ મોહ જાળમાં હું વિટળાવ ત્યારે અધર પર આવે બસ એક તમારું નામ, ને દુઃખના દરિયામાં જ્યારે જ્યારે હું અથડાયો ત્યારે ત્યારે નાવડી થઈ તારે
નામ મારે તો સૌ તીર્થો ને બધીએ પૂજા છે, મારે તો સૌ તીર્થો ને બધીએ પૂજા છે, જ્યાં તમારા ચરણ હો ને જ્યાં તમારું ધામ, જ્યાં ચામુંડાના ચરણ હો ને ધૂળસિયા ધામ. અસ્તુ. જય સિયારામ.